નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ એક ચોંકાવનારા આંકડા સામે લઈને આવી રહ્યો છું, જે છે રોડ દુર્ઘટનાના. રોડ પર થતા અકસ્માતોની સંખ્યા કેટલી હશે તે તમામ લોકોને વિચાર આવતો હશે. 2017થી 2023 સુધી માત્ર ને માત્ર ગુજરાત રાજ્યની અંદર 1 લાખથી વધુ અકસ્માતો નોંધાયા છે, જેમાં અંદાજિત 1.5 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે 50,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે 1.25 લાખથી 1.5 લાખનો જે ઘાયલોનો આંકડો છે, તેમાં ક્યાંક ને ક્યાંક 20થી 25% લોકો એવા છે કે જે લોકોએ આજીવન નાના મોટી વિકલાંગતા ભોગવવી પડતી હોય છે, જેનું પરિણામ તેમના પરિવારના ભરણ પોષણને પણ તેની અસર જોવા મળતી હોય છે. તો મિત્રો, ડ્રાઇવિંગ કરતી વખતે આપણે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સરકાર પણ અપીલ કરી રહી છે, સાથે સાથે અમે પણ અપીલ કરી રહ્યા છીએ. સડક દુર્ઘટનાની અંદર જ્યારે લોકોનો જીવ સાથે ને સાથે આપણો જીવ આપણા જ હાથમાં હોય છે, ત્યારે આપણે શરૂઆત પોતેથી કરવી પડશે. નમસ્કાર.